અમરેલીથી કાશ્મીર ફરવા ગયેલા પાઠક પરિવારનો થયો છે બચાવ। કિરીટભાઈ પાઠક, તેમના પત્ની કૃષ્ણાબેન અને 5 વર્ષની પુત્રી સહિત પરિવાર થઈ ગયો હતો ફરવા। દેશને હચમચાવતી ઘટના સમયે પહેલગામમાં હાજર હતો પાઠક પરિવાર। મુસ્લિમ કાર ડ્રાઈવરે પાઠક પરિવારને બેસરન વેલીમાં સ્થળ પર લઈ જવા નીકળ્યો હતો। બેસરન મેદાન 5 કિલોમીટર ઊંચાઈ પર હોવાથી ઘોડા પર બેસી જવાનું હોય અને 5 વર્ષની પોતાની દીકરી ઘોડા પર બેસવાની ના પાડતા દીકરીની વાત પિતાએ માની જવાનું ટાળ્યું હતું ને થોડી વાર થઈ ત્યાં સેનાના જવાનો કાદવથી ખરડાયેલી કેટલીક મહિલાઓને લઈને નીકળ્યા હતા। આતંકવાદી હુમલો થયો હોવાની ડ્રાઈવરે પરિવારને જાણ કરી હતી। 5 વર્ષની દીકરીને મુસ્લિમ કાર ડ્રાઈવરે પગે લાગ્યો હતો। કિરીટ પાઠક નાયબ મામલતદાર તરીકે સાવરકુંડલામાં ફરજ બજાવે છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। મારી બેબીએ ત્યાં ઉપર બાઇસન વેલીમાં ઘોડા ઉપર જવાની ના પાડી એટલે અમે નાસ્તો કરી અને પછી ત્યાંથી થોડે દૂર ઉપર એક મહાદેવનું બહુ પૌરાણિક મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા ગયા। ત્યાં થોડી વાર દર્શન કરી અને બેઠા એટલે અમારો ડ્રાઈવર દોડો આવ્યો અને મને એક સાઈડ લઈ ગયો કે સાહેબ, જ્યારે આપણે આવતા હતા, અમે જ્યારે ત્યાં જતા હતા ત્યારે અમે રસ્તામાં જોયું કે આપણા સૈનિકો જે છે CRPF વાળા, એ અમુક લોકોને આખા કાદવ હતા અને અમુક લોકોને પકડી અને રોડ ક્રોસ કરાવતા હતા કે એવું લાગ્યું કે ઈજાગ્રસ્ત થયા છે। એટલે ત્યારે આ ઘટનાની ગંભીરતાનો ખ્યાલ નહોતો કે ભાઈ આવી ઘટના બની છે, એટલે અમને લોકોને એવું લાગ્યું કે એ કદાચ ખચ્ચર કે ઘોડા ઉપરથી પડી ગયા છે। પણ અહીંયા ઉપર અમે દર્શન કરતા હતા ત્યાં આવ્યો, મને સાઈડમાં લઈ જઈને વાત કરી કે સાહેબ આપણે તમે સારું થયું ન ગયા, કારણ કે હમણાં જે આપણે દ્રશ્ય જોયું ત્યાં કે કંઈક ફાયરિંગની કોઈ ઘટના બનેલી છે। એટલે મને એણે એવું કીધું, એ મારો મુસ્લિમ ડ્રાઈવર હતો, ઉમેર બી એમનું નામ હતું। મને કે સાહેબ આપણે તમારી ઢીંગલી બેબીના હિસાબે બચી ગયા છીએ, એમને ત્યાં ઉપર જવાની ના પાડી હતી। એટલે એ ડ્રાઈવર આ ઢીંગલીને પગે લાગ્યો અને મને પણ કીધું કે આમના હિસાબે આપણે બાર માત્ર અડધી કલાકના અંતરે બચી ગયા છીએ, એટલે આમને પગે લાગી લેજો, બરાબર છે। પછી ત્યાંથી અમારી હોટલ 5 કિલોમીટર દૂર હતી, ત્યાં જવા નીકળ્યા એટલે હેલિકોપ્ટરની આવન ગમન, બરાબર છે, CRPFની એમ્બ્યુલન્સની, એટલે અમારી હોટલે જવામાં અમને ખાસો 1.5 કલાક જેવો સમય લાગ્યો। અમારી હોટલ 5 કિલોમીટર હતી, પણ જેવી આ ઘટનાની માહિતી ધીમે ધીમે ડિસ્પ્યુટ થઈ એટલે અમારે હોટલે પહોંચવામાં પણ 1.5 કલાકનો સમય લાગ્યો, કારણ કે બધું એકદમ આર્મી એકદમ આવવા માંડી, ચેકિંગ ચાલુ થઈ ગયું, ઉપરથી હેલિકોપ્ટર, એમ્બ્યુલન્સ, બધો અવાજ જોરદાર, એટલે માહોલ આખો થોડી વારમાં કન્વર્ટ થઈ ગયો અડધી કલાકમાં। પછી એરપોર્ટે પરિસ્થિતિ, એરપોર્ટે અમે આવ્યા ત્યારે રસ બહુ હતો।